પગના બંને પગમાં ખાલી ચડી જતી હતી, એકદમ પેરાલિસિસ થઈ ગયું એવું લાગતું હતું ને મને થતું હતું કે હું સાજો નહીં થઈ શકું એમ. તો મિત્રો આપણી સાથે અત્યારે નિકુંજ પ્રભુજી છે, જેમને ખૂબ તકલીફ હતી. એને પણ વિશ્વાસ એ નહોતો કે હું હાજો થઈશ ને મારા પગ સારા થશે. તો આપણે તેને જ પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? હું અહીંયા ભાવનગરથી જ આવું છું ને મને મણકાના ગાદીની તકલીફ હતી ને મને પગના બંને પગમાં ખાલી ચડી જતી હતી, એકદમ પેરાલિસિસ થઈ ગયું એવું લાગતું હતું ને મને થતું હતું કે હું સાજો નહીં થઈ શકું એમ. ને ઘોડીને લાકડી લઈને ચાલવું પડતું તેવી સ્થિતિ થઈ ગઈ હતી મારી. પછી અહીંયા મને મારા મિત્રએ કીધું કે અહીંયા કામોઠી સરને ત્યાં દેખાડી આવે એકવાર. પછીથી હું અહીંયા રેગ્યુલર આવું છું, અઠવાડિયે 10 દિવસે એકવાર આવી જાઉં છું. અને કેટલી વાર આવ્યા તમે? 12 થી 13 વખત હું આવી ગયો અત્યારે. 12 થી 13 વાર. અને જ્યારે તમે આવતા પહેલા ત્યારે કઈ રીતે આવતા એકવાર બતાવો તો. આમ કેમ તમારો પગ આમ ફગવાઈ જતો? ત્યારે તો હું ચાલી જ ન શકતો, આમ આવી રીતે ચાલતો હતો ને ટેકો લેવો જ પડે એમ મારે. જ્યારે આ ભાઈ જ્યારે આવતા ત્યારે આ પગ છે ને આમ એની મેળે ફગવાઈ જાય, આમ ફગવાઈ જાય, ચપ્પલ ન પહેરી શકતા, ચપ્પલ બૂટ કોઈ વસ્તુ અને આ પગ આમે હાલતા અને ઘોડી લઈને ચાલતા, બરોબર? કપડા નહોતો પહેરી શકતો એમ ટૂંકમાં. આમ તમારે આમ પહેરવા જવું તો આમ થઈ જાય. તો વિચાર કરવો આમ આ પગ છે નહીં એમ જ લાગે, આમ ખાલી ચડી જાય, આમ કોઈ વસ્તુ આમ ઊંચું જ ન થાય, એમ પગના આંગળા ન હલચલ ચલે, આમ હલન ચલન જ ન થાય એમ. હવે આમ હાલો તો એકવાર આમ રેડી ને? હવે સારું છે સાહેબ. વાહ પ્રભુ, ઘણું સારું છે મને. પાછા ફરો. આ જ્યારે આ ભાઈને ફૂટ ડ્રોપ કહેવાય, 2 પગ ખોટા પડી ગયા હતા. આ ભાઈ 12 થી 13 વાર આવ્યા, ઓકે, સાવ પગ ઓકે થઈ ગયા, બરોબર ને? બરોબર. ઈ ગાદી દબાવવાને હિસાબે 2 પગ ખોટા પડી ગયેલા અને આપણે ગાદી મૂળ સ્થિતિમાં લાવી અને જે નસ દબાતી હતી નસને સરખી કરી અને 2 પગમાંથી જે નસ દબાતી હતી સરખી કરી અને આ ભાઈ અત્યારે સાવ ઓકે થઈ ગયા છે. નિકુંજ પ્રભુજી, બરોબર ને? હવે કઈ નથી થતું ને? પાકું ને? રેડી ને? હાવ રેડી. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? ચોક્કસ. તમે શું કહીશો પ્રભુ? આવી જો કોઈને તકલીફ થતી હોય કોઈને, તો અહીંયા ચોક્કસ આવી જવું એમ. દર્શન કામોઠી સરને ત્યાં, ભાવનગર ટોપ 3 પાસે. આપણે જ્યારે આવ્યા ત્યારનો વિડીયો આપણી પાસે નથી, પણ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, 2 પગ ખોટા પડી ગયા હતા અને એ શું કામ કે કમરમાંથી ગાદી દબાવવાને હિસાબે એ ગાદીને આપણે ઓકે કરી દીધી અને અત્યારે નિકુંજ પ્રભુજી સાવ ઓકે થઈ ગયા, બરોબર ને પ્રભુ? બરોબર સર. હવે કઈ તકલીફ નથી ને? એટલે અતિશય ખરાબ હતી મારી સ્થિતિ. ઘરે હું પલંગ ઉપર સૂતો તો રોતો એમ નકરો કે હવે શું થશે એમ. જુવાનીમાં એટલું આવું થઈ ગયો, આમ હલન ચલન ન થાય એટલે પરિસ્થિતિ ખરાબ થઈ જાય ને એમ આપણી. પછી મગજમાં પ્રેશર આવી જાય સાહેબ કે ભાઈ અત્યારથી શું આવું થઈ ગયું એમ. પણ તમારો સાથ સહકાર મને પૂરો મળ્યો, સપોર્ટ, હું સરખો થઈ ગયો. તમે ભગવાન છો સાહેબ. આ બધું ભગવાન સારું કરે. પણ ભગવાને તમને નિમ્યા, મેં હમણાં લાલો પિક્ચર જોયું ને સાહેબ, એમાં કે છે ને કે તમને નિમિત્ત બનાવ્યા છે ભગવાને કોકે, એટલે તમને કોકે નિમિત્ત બનાવ્યા છે આ ધરતી ઉપર કે અમારું સારું કરી દીધું. આ બધું ભગવાન આવીને જ મટાડે છે, અમે માત્ર નિમિત્ત છે. બાકી હકીકતમાં આ ભગવાન જ કરે છે. દ્વારકાધીશને સામે રાખવાના અને દ્વારકાધીશ બધાને મટાડે, બીજું કાંઈ છે નહીં, બરોબર? આમાં કોઈ અમે એવું કઈ જાદુ નથી કરતા, બાકી ભગવાનની કૃપાથી આપ્યું મટે છે. તમારો વિશ્વાસ હોય, અમારી મહેનત હોય અને તમે સાજા થાવ છો, બરોબર, અને તમે ધ્યાન રાખો છો, બરોબર? ભગવાને તમને નિમિત્ત આ ધરતી ઉપર મોકલા ટૂંકમાં કે ભાઈ આ ભાઈનો હાથમાં હું છું એમ ટૂંકમાં કરી. ભગવાનની કૃપા છે આ બધી. સરસ, ખૂબ ખૂબ આભાર તમારો. અને મારે તમારો આભાર માનવો જોઈએ. થોડો ઓકે. વાહ, દર્દી માણસનો વિડીયો